સાબરકાંઠા જિલ્લામાં ધ્યેય પબ્લિકેશન નામની એક સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની બુક પબ્લિશ કરવામાં આવે છે અને આ બુક પબ્લિશ કર્યા બાદ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠે છે। તેમનો આરોપ છે કે આ બુકમાં આદિવાસી સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે અને આને જ લઈને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવીને ત્યારબાદ લેખકને માફી પણ માંગવાની ફરજ પડી છે। ત્યારે શું સમગ્ર વિવાદ છે, શું કહી રહ્યા છે સામાજિક કાર્યકર, આ મામલે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સાબરકાંઠા જિલ્લામાં ધ્યેય પબ્લિકેશન નામની એક સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને એક બુક પબ્લિશ કરી હતી ને એ બુકની અંદર સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજની જે દીકરીઓ છે તેને લઈને વિવાદિત ટિપ્પણી કર્યા હોવાના આરોપો આદિવાસી સમાજના લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને આ ઘટનાથી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટનાને લઈને જે બુકના સંપાદક છે તેમને પણ જાણ કરવામાં આવી હતી ને જે બુકના લેખક છે તેમને પણ આદિવાસી સમાજના લોકોએ રજૂઆત કરી હતી કે તમે જે રીતે બુકમાં આ વિવાદિત ટિપ્પણી કરી છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે, શું કારણોસર તમે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે, તેના જ કારણે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો। ત્યારબાદ તમામ લોકો દ્વારા માફીની માંગ કરવામાં આવી હતી અને આ જે શબ્દ છે તે બુકમાંથી હટાવવામાં આવે તે પ્રકારની માંગ પણ મૂકવામાં આવી હતી। ત્યારે જે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના સામાજિક કાર્યકર છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, તે નિવેદન સાંભળી લો। હું રણજીત નીનામા યુથ આદિવાસી એકતા સંગઠનમાંથી એક હમણાં હાલ સ્પર્ધાત્મક બુક છપાણી છે। એમાં એક ઉલ્લેખ કરેલો છે કે સાબરકાંઠા વિસ્તારની કુંવારી કન્યાને ગાંઠિયો બોયફ્રેન્ડ હોય છે। આ વિષયમાં આખો સમાજ રૂષ્ટ છે અને અમે સખત વિરોધ કરીએ છીએ અને આ વિષય ઉપર બુક પાછી ખેંચી લેવામાં આવે એવી અમારી માગણી છે અને જો ટૂંક સમયમાં પાછી ન ખેંચાય તો જ્વલન આંદોલન કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે આગળ। આ હતા આદિવાસી સમાજના સામાજિક કાર્યકર। તેમના દ્વારા હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો માફી માંગવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, કેમ કે આદિવાસી સમાજની દીકરીઓ વિશે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તે સાંખી લેવામાં નહીં આવે ને તેમણે આ ઘટનાને વખોડી હતી। ત્યારબાદ આ મામલાને લઈને જે ધ્યેય પબ્લિકેશનના લેખક છે તેમના દ્વારા માફીનામું મૂકીને આદિવાસી સમાજથી માફી માંગવામાં આવી છે ને આ જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે તેમણે કોઈ ઉદ્દેશ્ય સાથે આ કામ નથી કર્યું, પરંતુ જે પુસ્તકમાંથી તેમણે આ વસ્તુ લીધી હતી તે બાબતે તેમનાથી ભૂલ થઈ જવાના કારણે આટલી મોટી ઘટના છે તે બની છે। જોકે હાલ લેખક દ્વારા માફી માંગી લેવામાં આવતા વિવાદનો અંત આવ્યો છે અને આ જ પ્રકારની ઘટનાએ સાબરકાંઠા જિલ્લામાં જે વિવાદિત ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો તેને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।